છો બચ્ચા પાર્ટી? જો પહેલા સત્રમાં આપણે ગમનજ, વરસદ, અબકચ અને પડતન આટલા આપણે મૂળાક્ષરો શીખી ગયા ને? ચાલો આજે આપણે એને મહાવરો કરવાનો છે. હું અહીંયા ચિત્ર મૂકીશ તો એ ચિત્ર ઉપરથી તમે કયો મૂળાક્ષર આવે એ તમારે એની જોડી બનાવવાની છે. દાખલા તરીકે હું એમ કહું, ચલો ભાઈ આશાનું ચિત્ર છે મગરનું, તો મગરનો કયો મૂળાક્ષર આવે? મ બોલવાનું છે, પછી શોધવાનું. તો એમ કરી અને આપણે જોડી બનાવવાની છે, એટલે સરસ મજાની પેન્સિલનું ચિત્ર બની જશે. ચલો તૈયાર છો જયભાઈ? ચલો જયભાઈ આવે. આમાંથી એક ચિત્ર લેવાનું પહેલાં, અને એ ચિત્ર ઉપરથી કયો મૂળાક્ષર આવે એ તમારે મૂકવાનું. બરાબર? ચલો સ્ટાર્ટ, શરૂ. બોલવાનું સસલાનો સ એમ. સરસ. ચલો હવે કયું ચિત્ર આવ્યું? મગર. તો મગરનો કયો મૂળાક્ષર આવશે? વેરી ગુડ. ચલો પછી ચલો હું મૂકું હવે. હા ચલો કયું કમળ. કમળનો કયો મૂળાક્ષર આવશે? સરસ. ચલો હવે મારે મૂકું છું આ જલેબી. હા, તો જલેબીનો જ. સરસ. વાહ ભાઈ વાહ. ચલો હવે અહીંયા એક મૂકો. આપણે મૂકીએ આ મૂક્યું. ચલો મેં આને શું કહેવાય? નગારાનો નગારું. નગારાનો કયો મૂળાક્ષર આવશે? ન. સરસ. ચલો હવે આપણે આ બાજુ મૂકીશું. ચલો છત્રી. છત્રીનો કયો મૂળાક્ષર આવશે? છ. ચલો હવે આપણે ચલો આ મૂક્યું છે. આને શું કહેવાય ખબર? બતક. તો બતકનો કયો મૂળાક્ષર આવશે? બ. મૂકો. ચલો ચલો પછી આપણે આ મૂક્યું. ચલો ડમરૂનો ડ. મૂકો. ચલો ચલો પછી આપણે મૂક્યો અગજર. નહીં, શું કહેવાય? અજગર. શું? અજ પહેલો બોલવાનો. અજગર. ચલો અજગરનો કયો મૂળાક્ષર આવશે? શોધો. આમ ઊંચા નીચે કરો એટલે દેખાશે. શાબાશ. સરસ બેટા. ચલો હવે ચલો આન શું કહેવાય ને? ફેન. શું કહેવાય? ફેન. આપણે બનાવેલો ને સાપ એવો એવું. ચલો ફેનનો અણ. ચલો પછી આ ચિત્ર લઈ લો. આમાંથી એક લઈ લો ચિત્રમાંથી. હવે ગણપતિ. ગણપતિનો ગ. સરસ. ચલો બીજું લઈ લો આમાંથી. હવે તલવાર. અહીં મૂકી દો આપણે. તલવારનો ત. ચલો પછી અહીંયા મૂક્યું આમે. આને શું કહેવાય? વડ. વડનો વ. ચલો પછી ચલો આ મૂક્યું મેં. ચલો આ પતંગ. તઈ ખાલી જગ્યા મૂકી દે. હા એમ. પતંગનો પ. ચલો પછી કઈ મૂકી દે? આ બાજુ મૂકી દો. દડો. તો દડાનો કયો મૂળાક્ષર આવશે? દ. સરસ. ચલો એક જ રહ્યો હવે. રકાબીનો ર. મૂકી દો. ચલો જયેશ માટે જોરથી જય માટે ક્લેપ કરો ભાઈ. સરસ. વેરી ગુડ. ચલો સાનવી બેન પેલા ગમે ત્યાં એવું નહીં કે લાઈનમાં જ લેવાની. કોઈ પણ મૂળાક્ષર હોય મૂકવા માંડો. ચલો અહીંથી લેવાનું પહેલાં. ચલો આમાંથી કયું આવશે? સરસ. આડાવરા મૂક્યા મેં. હા એટલે સરસ. ચલો ફેનનો અણ. ચલો મૂકો ફટાફટ. સ્પીડ રાખો. ચલો પછી બોલવાનું. હા એમ.
ચલો પછી બતકનું બ. સરસ. છત્રીનો છ. તલવારનું ત. દડાનું દ. નકારાનું ન. સરસ બનાવવાના આમ જેટલું ઉતારવાનું. મગરનો મ. ચલો પછી સસલાનું શ. સરસ. ચલો જલેબીનો જ. ચલો હવે ગણપતિનું ચિત્ર રહ્યું ગણપતિનો ગ. અને રકાબીનું. રકાબીનો ર. સરસ. ચલો ક્લેપ કરો. ચલો હવે છે ને હું એક ચિત્ર આપીશ, ગમે તે કોઈ પણ એક ચિત્ર, બરાબર? ચલો રેડી. ચાલો હવે હું એક ચિત્ર મૂકીશ. એ કોને? જો અંકિત, નિકુલ ને મૂકવાનું. ચાલો નિકુલ, આ શાનું ચિત્ર છે બેટા? રપાકી કહેવાય કે રકાબી કહેવાય? રકાબી કહેવાય બેટા. ચલો રકાબીનો કયો મૂળાક્ષર આવશે? મૂકો. ચલો ચલો હવે આયુષનો વારો. બધાને એક એક વારો આવશે હવે. ચલો આયુષ, આને શું કહેવાય બેટા? છત્રીનો છ. મૂકો. ચલો ચલો ભવ્યાબેન આ શું છે? કમર. કમર. તો કમરનો કયો મૂળાક્ષર આવશે? સરસ. ચલો હવે આ શું છે, કોઈને ખબર? નિધિ બોલ. વડ. વડનો કયો મૂળાક્ષર આવશે? વ. મૂકો. ચલો ફટાફટ સ્પીડમાં. ચલો પછી હેતશ્રીનો વારો. ચલો આ થઈ ગયું, બરાબર? હેતશ્રી, આને શું કહેવાય બેટા? તલવાર. તો તલવારનો કયો મૂળાક્ષર આવશે? અદા પાડ દો, કોઈને બતાવવાનું નહીં. હો ચલો પછી આ શું છે, કોઈને ખબર? આ બતક. ભવ્ય બતકનો કયો મૂળાક્ષર આવે? બ. હવે માનવનો વારો આવશે. બ મૂકો. ભવ્ય બ મૂક, તારો વારો છે, પછી માનવનો વારો. સરસ, વેરી ગુડ, શાબાશ. ચલો હવે આપણે આને બતાવીશું. કયું ચિત્ર બાકી રહ્યું? ચલો આ શું છે? સસલું. સસલાનો કયો મૂળાક્ષર આવશે? બોલવાની એને આવડે જ છે. સરસ, આવડી ગયું બધાને. સરસ, વેરી ગુડ. ચલો વિઘ્નેશ નો રહ્યો. વિઘ્નેશ બાકી રહ્યો. વિઘ્નેશ, આનો કયો મૂળાક્ષર આવે બેટા? બતાવો. શાબાશ. તલવાર આવી ગયો નિકોલ. ચલો સરસ મજાની ક્લેપ કરો ભાઈ, જોરથી ક્લેપ કરો.